મેષ રાશિથી કરીએ. મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર આર્થિક બાબતોની અંદર તમને થોડો ઘણો સુધારો જોવા મળી શકશે. પરિવારજનો સાથે થોડી ખેંચાતાણ રહેશે અને આત્મીયજનો ઉપર આજે તમારે ક્રોધ, ગુસ્સો ન કરવો બહુ જરૂરી છે, કારણ કે ક્રોધ અને ગુસ્સો ક્ષણભરનો હોય પણ ભલભલા સંબંધોને નષ્ટ કરી નાખે. માટે ગુસ્સા ઉપર કાબુ રાખવો બહુ જ જરૂરી છે. કારણ વગરના ફાલતુ ખર્ચથી તમારે બચવું બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોએ ભગવાન સૂર્યની આરાધના અવશ્ય કરવી જોઈએ. ભગવાન સૂર્ય નારાયણની પૂજા કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. મેષ રાશિવાળા જાતકોને આ સૂર્ય શનિનો સમસપ્તક યોગ ક્યાંક ને ક્યાંક કેરિયરમાં સમસ્યા ઉત્પન્ન કરાવડાવશે. માટે ધ્યાન રાખવું બહુ જરૂરી છે. આ સમયની અંદર જે લોકો નોકરી કરી રહ્યા છે, આ લોકોને નોકરીમાં સંકટ ઉત્પન્ન થઈ શકે એમ છે. માટે તકેદારી રાખજો, કામ ઉપર ધ્યાન આપજો, ટાઈમમાં પર્ટિક્યુલર રહેજો, તો જ અવશ્ય તમને લાભ મળશે. આર્થિક બાબતોની અંદર કોઈ પણ પ્રકારનું વ્યાપારી વર્ગે કે કોઈ પણ વ્યક્તિએ મેષ રાશિવાળા જાતકોએ રિસ્ક ન લેવું તમારા માટે હિતાવહ રહેશે. કયો ઉપાય કરવો કે જેથી આ શનિ સૂર્યની જે દ્રષ્ટિ પડી રહી છે એ દ્રષ્ટિની અંદર તમને પોઝિટિવ લાભ મળે ને તમારા કાર્યો સિદ્ધ થઈ શકે? તો શનિ સૂર્યની આ દ્રષ્ટિથી બચવા માટે દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ નિત્યને માટે આપ અવશ્ય કરજો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરી લઈએ વૃષભ રાશિની. વૃષભ રાશિ કે જેના અક્ષર છે બ અને ઉ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. વૃષભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર ધન પ્રાપ્તિના ઉત્તમ યોગો જણાઈ રહ્યા છે. આજે પરિવારની અંદર પરમ શાંતિનું વાતાવરણ તમને જોવા મળી શકે એમ છે અને આજના દિવસની અંદર ખાસ કરીને અચાનક તમારું સ્વાસ્થ્ય બગડી શકે. માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. આજે વૃષભ રાશિવાળા જાતકોએ કયો ઉપાય કરવો? આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન શિવની ઉપાસના અવશ્ય કરજો. ભગવાન શંકરની પૂજા કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે અને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. દર્શક મિત્રો, વાત કરીએ. મિથુનના અક્ષર છે ક અને ઘ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. મિથુન રાશિવાળા જાતકો માટે માનસિક અશાંતિનો આજે અનુભવ થતો જણાશે. કામકાજની અંદર સાધારણ તકલીફો રહેતી જણાય. મહેનતના પ્રમાણમાં આજે ઓછું ફળ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. સંપત્તિને લગતા પ્રશ્નોને તમે હળવા બનાવી શકશો અને અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. મિથુન રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી શિવજી મહારાજ ઉપર જલ અર્પણ કરી નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ આ મંત્રો દ્વારા અભિષેક કરવો જોઈએ. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. મિથુન રાશિવાળા જાતકોને સિંહ રાશિની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન, શનિ મહારાજ ઉપર સમસપ્તક દ્રષ્ટિ જીવનની અંદર થોડોક સંઘર્ષ લઈને આવેલું છે. સ્વાસ્થ્ય બાબતે ધ્યાન રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. આ સમયગાળો એવો રહેશે કે આ સમયગાળાની અંદર તમારા રોકાયેલા કામોમાં પ્રગતિ પણ તમને પ્રાપ્ત થતી જણાશે, પરંતુ ખાનપાન ઉપર પરેજી રાખજો, નહીતર સમસ્યાઓ સર્જાતી જણાશે. રોજ સવારના વેલા ઉઠો, સૂર્યનારાયણ ભગવાનને જલ અર્પણ કરો, ગાયત્રી મંત્રનો જપ કરો, અવશ્ય પોઝિટિવ ફાયદો રહેશે. હવે વાત કરી લઈએ કર્ક રાશિની. કર્ક રાશિ કે જેના અક્ષર ડ અને હ છે, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ. કર્ક રાશિવાળા જાતકો માટે નાના મોટા રોકાણની અંદર તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થતો જણાશે. આજના દિવસની અંદર નજીકના સંબંધીઓનો તમને સારો સહયોગ મળી શકે. આજે ખાસ કરીને વ્યવસાયની અંદર સારી આવકના યોગો જણાઈ રહ્યા છે. કરેલા કાર્યમાં સારી સફળતા મળે એવા પણ સંપૂર્ણ યોગો છે. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બની શકે ત્યાં સુધી ભગવાન સામ સદાશિવ, ભગવાન શંકર એની પૂજા અવશ્ય કરવી જોઈએ. ભગવાન શિવની પૂજા કરવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. કર્ક રાશિવાળા જાતકોને સિંહ રાશિની અંદર આવેલા સૂર્ય મહારાજ, કુંભ રાશિની અંદર વક્રી બિરાજમાન શનિ મહારાજ, જેની સમસપ્તક દ્રષ્ટિ પડી રહી છે, જીવનમાં થોડોક સંઘર્ષ વધારશે. આ સમયગાળાની અંદર પિતાની તબિયત, પિતાના સ્વાસ્થ્ય બાબતે તકેદારી રાખજો, નહીતર એનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. આ સમયગાળાની અંદર તમારી પ્રતિષ્ઠાને હાનિ ન થાય તે અંગે પણ તકેદારી રાખવી બહુ જરૂરી રહેશે. કયો ઉપાય કરવો જોઈએ? શનિવારના દિવસે હનુમાનજીના મંદિરે જઈ ચમેલીનું તેલ અર્પણ કરવું જોઈએ. હનુમાનજી મહારાજની સામે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, સૂર્ય મહારાજ દર મહિને રાશિ પરિવર્તન કરતા હોય. દર મહિનાની
15 તારીખની આજુબાજુ 13, 14, 15 અને 16 આ તારીખની અંદર સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન થતું હોય છે અને આ સૂર્ય મહારાજનું રાશિ પરિવર્તન દરેક વ્યક્તિ ઉપર અલગ અલગ અસર કરતું હોય, પરંતુ અત્યારે આ સૂર્ય મહારાજ શનિ ઉપર સપ્તમ દ્રષ્ટિ કરી રહ્યા છે. શનિ મહારાજ વક્રી છે અને એ સપ્તમ દ્રષ્ટિ કરી રહ્યા છે. તમારી રાશિ ઉપર કેવી અસર થશે, પરંતુ તમારી કુંડલીમાં જો આ સાથે છે તો એનું શું પરિણામ આવી શકે જોઈએ. એક વાત દર્શક મિત્રો કરીએ સિંહ રાશિની. સિંહ રાશિ કે જેના અક્ષર છે મ અને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ. શેર બજારની અંદર આજે કરેલો વિચાર તમને સારો લાભ અપાવી શકે એમ છે. શત્રુઓ ઉપર આજે વિજય તમે મેળવી શકશો. વ્યવસાયને લગતા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાય. પ્રેમ સંબંધોમાં થોડીક તકલીફ રહેશે, માટે ધ્યાન રાખવું જરૂરી છે. ભગવાન શંકરની પૂજા કરો, શિવજી મહારાજ ઉપર કાળા તલ અને જલનો અભિષેક કરો, અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. તમારો જ રાશિયાધિપતિ તમારી રાશિની અંદર ગઈકાલે આવી ગયો છે. શનિ મહારાજની સપ્તમ દ્રષ્ટિ પડે છે, સૂર્ય મહારાજની સપ્તમ દ્રષ્ટિ પડે છે, જેના લીધે તમારા જીવનની અંદર શનિ અને સૂર્યની ક્રૂર દ્રષ્ટિ તમારા સંબંધો ઉપર ખરાબ અસર કરશે. આ સમયની અંદર તમારા સંબંધોને સાચવીને રાખવા તમારે બહુ જરૂરી રહેશે. આ સમયગાળાની અંદર દાંપત્ય જીવનમાં સમસ્યા સર્જાઈ શકે, કોઈ સાથે વિવાદો થઈ શકે. આ વિવાદોની અંદર તકેદારી રાખવી બહુ જરૂરી છે. જો તમે રાજકારણ સાથે જોડાયેલા છો તો આ સમયગાળાની અંદર તમને સમસ્યાઓ ઉત્પન્ન થતી જણાશે, માટે ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. કેરિયરની અંદર થોડીક સ્ટ્રગલ વધી શકે એમ છે. આ સ્ટ્રગલને દૂર કરવા, પોઝિટિવ અસર પ્રાપ્ત કરવા માટે કયો ઉપાય કરવો? હનુમાનજી મહારાજની ઉપાસના કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકે. હવે વાત કરીએ કન્યા રાશિની. કન્યાના અક્ષર છે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ. કન્યા રાશિવાળા જાતકો માટે અજાણ્યા વ્યક્તિ સાથેનો વ્યવહાર તમને નુકસાન કરાવી શકે એમ છે. આવકમાં સાધારણ વધારો થતો જણાય. પરિવારજનોનો ભરપૂર સહયોગ તમને પ્રાપ્ત થઈ શકશે. અકારણ ચિંતાથી તમારા કામ બગડતા જણાશે. આજના દિવસની અંદર કન્યા રાશિવાળા જાતકોએ પોઝિટિવ રિઝલ્ટ મળે, સારો ફાયદો પ્રાપ્ત થાય માટે ભગવાન શિવના મંદિરે જવાનું, બિલ્વપત્ર અર્પણ કરવાના, અવશ્ય પોઝિટિવ લાભ મળતો જણાય. દર્શક મિત્રો, સિંહ રાશિની અંદર આવેલા સૂર્ય મહારાજની અસર જે શનિની દ્રષ્ટિથી છે, જેના લીધે કન્યા રાશિવાળા જાતકોને અશાંતિનો અનુભવ થતો જણાશે. આ સમયગાળાની અંદર તમે કોઈ પણ પ્રકારના વિચારોની અંદર, કોઈ ઉલઝનોની અંદર ફસાયેલા રહેશો. કોઈ મહત્વના નિર્ણય લેવા હોય તો સમજી વિચારીને લેજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. તમારા વડીલોનું માન, સન્માન, આદર જાળવજો. સૂર્ય મહારાજની ઉપાસના કરી સૂર્યના 12 નામનો જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. મિત્રો, વાત કરવી છે તુલા રાશિની. તુલા રાશિ કે જેના અક્ષર છે ર અને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ. તુલા રાશિવાળા જાતકો માટે સમજદારીથી કરેલા કામ અવશ્ય તમને લાભ અપાવશે. જૂના મિત્ર સાથે મિલન મુલાકાત થાય. મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે અને સ્વાસ્થ્ય માટે સમય સારો નથી, માટે તકેદારી રાખજો. અને કોઈ પણ પ્રકારની ઉધારીથી આજે સાચવવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મેળવવા માટે ભગવાન શંકરની આરાધના અવશ્ય કરો, આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. તુલા રાશિવાળા જાતકોને શનિ મહારાજની સંપૂર્ણ દ્રષ્ટિ સૂર્ય ઉપર અને સૂર્યની સંપૂર્ણ દ્રષ્ટિ શનિ મહારાજ ઉપર કેવી અસર કરશે? તુલા રાશિવાળા જાતકોને થોડોક સંઘર્ષ રહેશે. જીવનની અંદર નાણાકીય લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે, પરંતુ સંબંધોને સાચવીને ચાલજો, નહીતર સમસ્યાઓ સર્જાઈ શકે એમ છે. મિત્રો સાથે ક્યાંક ને ક્યાંક વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે. કયો ઉપાય કરવો જોઈએ? કિષ્કિંધા કાંડનો દર શનિવાર અને મંગળવારના દિવસે પાઠ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, વાત વૃશ્ચિક રાશિની કરીએ. વૃશ્ચિકના અક્ષર છે ન અને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ. વૃશ્ચિક રાશિવાળા જાતકો માટે કામકાજના સ્થળે તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. શેર બજારની અંદર તમને સારો લાભ મળી શકે અને વ્યવસાયની અંદર તમને નવા કોન્ટ્રાક્ટ પ્રાપ્ત થઈ શકે. આજે પરિવારની અંદર તણાવ, ચિંતા, માનસિક અશાંતિ રહેવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વૃશ્ચિક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન શંકરના મંદિરે જવાનું, ચંદનવાળું જલ અર્પણ કરવાનું, પોઝિટિવ લાભ મળતો જણાશે. વૃશ્ચિક રાશિવાળા જાતકોને આ સૂર્ય શનિનું પરિભ્રમણ
આ સૂર્ય શનિની દ્રષ્ટિ ક્યાંક ને ક્યાંક સમસપ્તક યોગ કષ્ટ આપવા વાળો છે. આ સમયગાળાની અંદર વ્યાપારી વર્ગને વ્યાપારમાં નુકસાન થઈ શકે એમ છે. કામકાજમાં રૂકાવટો ઉત્પન્ન થઈ શકે, મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય એવી સ્થિતિનું પણ સર્જન થતું જણાશે. અને દાંપત્ય જીવનમાં વૈચારિક મતભેદોનું પ્રમાણ પણ ઉત્પન્ન થઈ શકે. કયો ઉપાય કરવો જોઈએ? રોજને માટે હમ હનુમતે રુદ્રાત્મકાય હુમ ફટ સ્વાહા આ મંત્રનો તમે નિત્યને માટે જપ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આ ધન રાશિની કરીએ. ધનના અક્ષર છે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર ઉત્તમ અવસરની તમને પ્રાપ્તિ થતી જણાશે. ખોટા ખર્ચા ઉપર કાબુ રાખવો જરૂરી છે. આજના દિવસની અંદર કામકાજની અંદર મહેનત વધારે અને ફળ તમને ઓછું મળતું જણાશે. શત્રુ પક્ષ તરફથી સાવધાની રાખજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે. આજે કયો ઉપાય કરવો? આજના દિવસની અંદર પ્રણમ્ય સરસાદેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે ભગવાન ગણપતિની આરાધના કરી બની શકે ત્યાં સુધી આજના દિવસની અંદર ગણપતિ સ્તોત્રનો પાઠ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત કરી લઈએ ધન રાશિવાળા જાતકોને શનિ સૂર્યની દ્રષ્ટિની. ધન રાશિવાળા જાતકોને આ શનિ સૂર્યની સમસપ્તક દ્રષ્ટિના લીધે સંઘર્ષ વધારે કરવો પડશે. જીવનની અંદર અપ ડાઉન ને લગતી સ્થિતિનું સર્જન થશે. આ એક મહિનામાં ગુસ્સા ઉપર કાબુ રાખજો, નહીતર સમસ્યા સર્જાતી જણાશે. બને તો રોજ સવાર અને રોજ સાંજે હનુમાનજી મહારાજની ઉપાસના કરી હનુમાન ચાલીસાનો પાઠ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. હવે વાત કરીએ મકર રાશિની. મકરના અક્ષર છે ખ અને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર તમને સારો લાભ મળતો જણાશે. રોજગારી માટે નવા અવસરો તમને પ્રાપ્ત થતા જણાય ને રાજકીય કામકાજની અંદર ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે. સંતાનની પ્રગતિથી તમારું મન પ્રસન્ન રહેતું જણાશે. મકર રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર શિવજી મહારાજના મંદિરે જઈ અને ખાસ ગંગાજલનો અભિષેક કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે. મકર રાશિવાળા જાતકોને આ સૂર્ય શનિની સમસપ્તક દ્રષ્ટિ લાઈફ પાર્ટનર સાથે સમસ્યા સર્જાઈ શકે એમ છે. ભાગીદારી વર્ગ સાથે સમસ્યા સર્જાઈ શકે એમ છે. પારિવારિક સમસ્યા ઉત્પન્ન થઈ શકે એમ છે. માટે ધ્યાન રાખવું જરૂરી છે. બની શકે ત્યાં સુધી મગજ ઉપર ગુસ્સા ઉપર કાબુ રાખજો અને દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરજો. પોઝિટિવ લાભ મળી શકશે. મિત્રો, શનિ સૂર્ય સાથે છે. શનિ સૂર્યની દ્રષ્ટિ છે તમારી કુંડલીની અંદર. દાંપત્ય જીવનમાં, કેરિયરમાં બધી જગ્યાએ સ્ટ્રગલ છે. કયા ઉપાય કરવા જોઈએ? વાત કુંભ રાશિની કરીએ. કુંભના અક્ષર છે ગ, શ, શ અને શ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર વેપાર વાણિજ્યની અંદર નવા વિચારો તમને સારો લાભ કરાવશે. આ સમયગાળાની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાય. જૂની પરેશાનીની અંદરથી રાહત મળતી જણાશે. આવકના નવા દ્વાર તમારા માટે ઉત્પન્ન થઈ શકશે. પોઝિટિવ રિઝલ્ટ મળશે. કુંભ રાશિવાળા જાતકોએ બની શકે તો આજના દિવસની અંદર ભગવાન શિવના મંદિરે જઈ ચંદનવાળા જલનો અભિષેક કરવો. પોઝિટિવ લાભ રહેશે. હવે વાત કરી લઈએ કુંભ રાશિના જાતકોને. તમારી જ રાશિની અંદર વક્રી બિરાજમાન શનિ મહારાજ અને એક્ઝેક્ટ 7મા સ્થાનની અંદર 180 ડિગ્રીએ બિરાજમાન સૂર્ય મહારાજ એની દ્રષ્ટિ કેવું પરિણામ આપશે? તમારા ખાસ કરીને કુંભ રાશિવાળા જાતકોને થોડીક સ્ટ્રગલ, મહેનત વધતી જણાશે, પરંતુ તમારા જીવનમાં માન સન્માન સારા મળી શકશે. કાર્યની અંદર તમે લાભ પણ મેળવી શકશો. આ સમયગાળો તમારો એવો રહેશે કે આ સમયગાળાની અંદર ગુસ્સા ઉપર, ક્રોધ ઉપર સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. સારો લાભ પ્રાપ્ત કરવા માટે સૂર્યના 12 નામનો જપ નિત્યને માટે કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. હવે વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર છે દ, ચ, ઝ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. પરિવારની અંદર કોઈનું સ્વાસ્થ્ય બગડી શકે એમ છે. આજના દિવસની અંદર કર્મક્ષેત્રની અંદર વિરોધીઓ તમને પરેશાન કરી શકે. પરિવારની અંદર શાંતિ જળવાઈ રહેતી જણાય અને જમીન મકાન વગેરેને લગતા કામકાજની અંદર તમને સારી સફળતા મળી શકશે. આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રં ચ ત્રયાયુધમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. બિલ્વાષ્ટકમ દ્વારા બિલ્વપત્ર અર્પણ કરજો. પોઝિટિવ રિઝલ્ટ મળશે. મીન રાશિવાળા જાતકોને શનિ અને સૂર્યનો સમસપ્તક જે અત્યારે દ્રષ્ટિ પડી રહી છે તમારા જીવનની અંદર થોડું ઘણું નુકસાન, થોડી ઘણી તકલીફ લાવશે, પરંતુ આ એક મહિનામાં તમારા કામમાં તમને સફળતા આપી શકે એમ છે. હા, તમારા કાર્ય ઉપર ધ્યાન રાખજો. ટાઈમિંગનું મેનેજમેન્ટ જાળવીને રાખજો તો પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. ભગવાન સૂર્યની ઉપાસના કરજો. પોઝિટિવ લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, વાત કરવી છે આજે જે